મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં ત્રીજો પાઠ છે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ. એ પાઠની આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પહેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો પહેલું છે નીચેના પૈકી કયું પોષક તત્વ નથી? તો સી આવશે, પાચક રેશા. કારણ કે કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન આ તો પોષક તત્વો છે. નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોહાઈડ્રેટ્સ વધુ પ્રમાણમાં મળે છે? તો જવાબ આવશે બી, ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય. મિત્રો, તેલી ખાદ્ય પદાર્થોમાંથી કયો આહારનો ઘટક મળે છે? તો સી, ચરબી. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા માટે દ્રાવણનો ઉપયોગ થાય છે. કયા દ્રાવણનો? તો આયોડિનનું દ્રાવણ. નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? તો એ પનીર. કારણ કે વાલ, ચણા, સોયાબીન આ તો પ્રોટીનના સોર્સ છે. જે આપણે કઠોળ છે આ પનીર એ અલગ છે. ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે? તો વિટામિન સી. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો થાય છે સી, બેરી. કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? તો વિટામિન સી. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો ડી, વિટામિન ડી. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. હાડકાના બંધારણ સ્વાસ્થ્ય માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો ઓપ્શન આવશે બી, કેલ્શિયમ. એનિમિયા કયા ખનિજ તત્વની ઉણપથી થાય છે? તો એ, આયર્ન. સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે? તો વિટામિન સી. ખાલી જગ્યા પૂરો. આહારનો ઘટક ચરબી કાર્બોહાઈડ્રેટ્સની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. આમળામાં વિટામિન સી હોય છે. ખાદ્ય મશરૂમ એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. આપણા શરીરમાં વિટામિન એની ઉણપથી થતો રોગ રતાંધળાપણું છે. વિટામિન સીની ઉણપથી કયો રોગ? સ્કર્વી છે. 7 નંબર, વિટામિન ડીની ઉણપથી થતો રોગ રિકેટ્સ છે. ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા તે ભૂરા કાળા રંગનો બને છે. ચોખા એ કાર્બોહાઈડ્રેટ્સ ઘટકથી સમૃદ્ધ ખોરાક છે. આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ ગોઈટર રોગ થવાની સંભાવના ઘટાડે છે. ત્રીજો છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. કઠોળમાંથી આપણને કયો આહારનો ઘટક મળે છે? તો પ્રોટીન. સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરનું કયું વિટામિન ઉત્પન્ન થાય છે? વિટામિન ડી. આંખના સ્વાસ્થ્યની જાળવણી માટે કયા વિટામિનની જરૂરિયાત છે? વિટામિન એ. આહારનો કયો ઘટક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં જરૂરી છે? પ્રોટીન. દૂધમાં કયું વિટામિન હોતું નથી? વિટામિન સી. કયું ખનિજ તત્વ રુધિરના બંધારણનો અગત્યનો ઘટક છે? તો આયર્ન. કયા આહારના ઘટકને આપણા શરીરમાં સંગ્રહિત ઉર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે? ચરબી. મીઠાની ખેતી કરતા જનજાતિ સમુદાયના લોકોને શું કહે છે? અગરિયા કહે છે. પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી ખરા સામે ખરું અને ખોટા સામે ખોટાની નિશાની કરો. સ્ટાર્ચ એ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે. સાચું. આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે. સાચું. વિટામિનને આપણા શરીરનો મુખ્ય પોષક ઘટક માનવામાં આવે છે. ખોટું. પાચક રેશા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. સાચું. રતાંધળાપણું નાઇટ બ્લાઇન્ડનેસ ખનિજ તત્વની ઉણપથી થતો રોગ છે. ખોટું. મેદસ્વીતા ત્રુટિજન્ય રોગ છે. ખોટું. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતાં અટકાવી શકાય છે. સાચું. બર્ગર અને પિઝા એ આરોગ્યપ્રદ ખોરાક છે. ખોટું. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કયા પોષક તત્વો ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે? તો કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે. બીજું છે આહારના મુખ્ય ઘટકો જણાવો. આહારના મુખ્ય ઘટકો કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિનો અને ખનિજ તત્વો છે. સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે?
તો ભૂરો કાળો રંગ આપે છે. આહારમાં કયા પોષક તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? આહારમાં વિટામિનો અને ખનિજ તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. આપણા શરીરને જરૂરી પાચક રેશા વૃષાંશ કયા પદાર્થોમાંથી મળી રહે છે? તો આપણા શરીરને જરૂરી પાચક રેશા આખા અનાજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોમાંથી મળી રહે છે. શિયાળામાં વસાણા તરીકે બનાવાતા લાડુમાં કઈ કઈ ખાદ્ય સામગ્રી વપરાય છે? તો એની અંદર ઘઉંનો લોટ, ઘી, ગોળ કે ખાંડ, ખાદ્ય ગુંદર, મેથી, બદામ, કાજુ જેવા નટ્સ, અમુક બીજ વગેરે ખાદ્ય સામગ્રી વપરાય છે. ખોરાકનું ફોર્ટિફિકેશન એટલે શું? તો ખોરાકમાં પોષક તત્વોમાં સુધારો કરવા તેમાં મુખ્ય વિટામિનો અને ખનિજ તત્વો ઉમેરવામાં આવે છે. આને ખોરાકનું ફોર્ટિફિકેશન કહે છે. શા માટે જંક ફૂડમાં વધારે કેલરી હોય છે? તો જંક ફૂડમાં શર્કરા અને ચરબીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેમાં વધારે કેલરી હોય છે. ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? તો ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ચામડી ત્વચાની નીચે થાય છે. મિલેટ્સમાં કયા 4 અનાજનો સમાવેશ થાય છે? તો મિલેટ્સમાં બાજરી, જુવાર, રાગી અને સામો એ બધાનો સમાવેશ થાય છે. સ્થાનિક ખોરાક ખાવાથી અન્ન યાત્રા ફૂડ માઇલ કેવી રીતે ઘટાડી શકાય? તો સ્થાનીય ખોરાક ખાવાથી અન્ન યાત્રા ઘટાડવામાં મદદ મળે છે, કારણ કે તે માલની હેરફેરનું ખર્ચ બચાવે છે. શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ છીએ? ના, મીઠું સમુદ્રના પાણીમાંથી કે ખડકમાંથી મેળવીએ છીએ. વિટામિન ડી આપણા શરીર પર સૂર્યપ્રકાશ પડવાથી કુદરતી રીતે મળે છે. એ વનસ્પતિ પ્રાણીઓમાંથી આપણને નથી મળતું. હવે વ્યાખ્યા લખો. સમતોલ આહાર એ વ્યાખ્યા અહીંયા આપી છે. પોષક તત્વો એની પણ આપી છે. ત્રુટિજન્ય રોગો એ પણ અહીંયા વ્યાખ્યા લખી છે. અને અન્ન યાત્રા તો ઉત્પાદકથી વપરાશકર્તા સુધી કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાયા સંગ્રહ અંતરને અન્ન યાત્રા કહે છે. તો આ રીતના બધી જ વ્યાખ્યા આપી છે. પોઝ કરીને જોઈ લેવી. 7 નંબર છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. તો પહેલામાં છે જુવાર, બાજરી, રાગી અને ચણા. તો એમાં ચણો અલગ પડશે. તો કારણ શું છે? ચણા કઠોળ છે, જ્યારે બાકીના 3 અનાજ છે. તો અહીંયા જુવાર, બાજરી અને રાગી એ અનાજ છે, જ્યારે ચણો જે છે એ કઠોળ છે. બીજામાં છે રાજમા, મગ, સોયાબીન, ચોખા. તો ચોખા જવાબ આવશે, કારણ કે ચોખા અનાજ છે, જ્યારે બાકીના 3 કઠોળ છે. બીજું છે બધા જ સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો. તો અહીંયા સંપૂર્ણ જવાબ આપ્યો છે. જેમ કે બટાકાની ચિપ્સ, વડાપાઉં, પીઝા એ બધું સ્વાદમાં સારું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે ખરાબ છે. જ્યારે શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ એ સ્વાદમાં કદાચ ફીકા હોઈ શકે પણ એ સ્વાસ્થ્ય માટે સારા છે. મેદુ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનો આનંદ માણે છે. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો ઉત્તર સમજાવો. તો અહીંયા સંપૂર્ણ જવાબ આપ્યો છે, જોઈ લેવો વિડીયો પોઝ કરીને. 4 નંબર છે રેશમાને ઝાંખા પ્રકાશ વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડૉક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે તેના આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની સલાહ પણ આપી. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. રેશમા કયા ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે? તો રતાંધણાપણું એ રોગથી પીડાઈ રહી છે. તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? તો વિટામિન એની ઉણપથી રતાંધણાપણું થાય. તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેણીએ આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થોના નામ આપો. તો પપૈયું, ગાજર, કેરી, દૂધ. આમાં વિટામિન એ વધારે હોય.
તમને નીચેની વસ્તુઓ આપવામાં આવેલ છે: ટીનમાં ભરેલા ફળોનો તૈયાર રસ, તાજા ફળોનો રસ, તાજા ફળ. તમે કયું પસંદ કરશો અને શા માટે? તો સંપૂર્ણ જવાબ અહીંયા લખ્યો છે. તાજા ફળો આપણે વધુ પસંદ કરવા જોઈએ, કારણ કે એમાં જે રેશા હોય ને એ વધારે હોય, જેનાથી આપણી ડાયજેસ્ટ સિસ્ટમ સારી રહે. ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું છે. તેના ડૉક્ટરે હાડકાને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યું તથા તેને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન ડીની સિરપ પણ આપ્યું. પાઠ્યપુસ્તકની આકૃતિ 3.5નો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? તો ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ આપી કારણ કે કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હાડકાના ફ્રેક્ચરમાં તે જોડાણના સમારકામ અને રૂઝવવાની પ્રક્રિયામાં જરૂરી છે. તો બાકીના 2 પ્રશ્નનો જવાબ, બીજાનો જવાબ અહીંયા છે અને ત્રીજાનો જવાબ અહીંયા છે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો. ચલો 7મો છે ખાંડ. કાર્બોહાઈડ્રેટ્સ ઉદાહરણ છે. ખાંડનું નિરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે, તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તો એનો પણ જવાબ અહીં સંપૂર્ણ આપ્યો છે, જોઈ લેવો. 8 નંબર, લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપા મિસ્ટીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપા ભૂરા કાળા રંગના થઈ ગયા હતા, જ્યારે મોજા પરનો રંગ બદલાયો નહીં. આ માટે સંભવિત કારણ શું હોઈ શકે? તો મિસ્ટીના શિક્ષકે પહેરેલી સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના પર આયોડિનના દ્રાવણમાં ટીપા પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયા છે. તો આ સંપૂર્ણ જવાબ છે. અને મિસ્ટીના મોજા નાયલોન અથવા કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે, જેમાં સ્ટાર્ચ ન હોય, એટલા માટે તેનો કલર ના બદલાયો. શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહારમાં માનવામાં આવે છે? તો આ જે પ્રશ્ન છે 9મો, એનો સંપૂર્ણ જવાબ જુઓ અહીંથી, અને બીજું અહીંયા જવાબ આપ્યો છે. 10 છે તમને એક દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? તો એ પણ જવાબ અહીંયા સંપૂર્ણ આપ્યો છે, જોઈ લેવો. મગફળીમાં ચરબી ઘટકની હાજરી કેવી રીતે ચકાસો? તો એ પણ જવાબ અહીંયા આપ્યો છે. પછી 12 પ્રશ્ન છે કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિતના સ્ત્રોતો જણાવો. એ પણ જવાબ અહીંયા આપેલો છે સંપૂર્ણ. ચરબીના સ્ત્રોતો જણાવો. તો વનસ્પતિજ પેદાશો, જો વનસ્પતિ પેદાશો, પ્રાણીજ પેદાશો એ બંને આવે. એમાં વનસ્પતિ પેદાશો તલ, મગફળીનું તેલ, સરસવનું તેલ, તલનું તેલ, કોપરેલ સોયાબીન તેલ. બીજી તેલબિયા, તલ, મગફળીના કોપરા, સોયાબીનનું તેલ, સોયાબીનના બી, આ બધું. સૂકો મેવો, બદામ, કાજુ, પિસ્તા, અખરોટ. હવે બીજું છે પ્રાણીજ પેદાશો, દૂધ, દહીં, માખણ, ઘી, મલાઈ, માંસ, માછલી, ઈંડા વગેરે. 14 નંબર, પ્રોટીનના સ્ત્રોતો જણાવો. તો અહીંયા અલગ અલગ સ્ત્રોત આપ્યા છે, જેમ કે વનસ્પતિમાં ચણા, મગ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન. પ્રાણીમાં માંસ, માછલી, ઈંડા, દૂધ, પનીર વગેરે પ્રાણીજ પેદાશોમાં. 15 આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો. આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો. તો પાણી આપણા આહારનો આવશ્યક ભાગ છે, એ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે. પાચક રેસાના સ્ત્રોતો અને તેની અગત્યતા જણાવો, લખો. તો એ અહીંયા આપ્યું છે જવાબ. 17 છે આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કયા છે? તેમાંથી કેટલાકની યાદી બનાવો. તો કાકડી, તરબૂચ, ટેટી, ટમેટા, સફરજન, નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શેરડી, પપૈયું. આ બધું અહીંયા લખ્યું છે જવાબ. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. તો સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે. બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ, એનું પણ સંપૂર્ણ અહીંયા જવાબ આપ્યો છે, જોઈ લેવું. કારણ કે એમાં વિટામિન ડી મળે કોમળ તડકામાંથી અને એનાથી હાડકાં મજબૂત થાય. 3 નંબર, આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે. આપણે સમતોલ આહાર લેવો જોઈએ, એ પણ જવાબ અહીંયા છે.
5 છે દૂધ સંપૂર્ણ આહાર છે પરંતુ સમતોલ આહાર નથી. અહીંયા આપ્યો છે સંપૂર્ણ જવાબ, કારણ કે બધા વિટામિન છે, ખાલી વિટામિન સી દૂધમાં નથી, એટલા માટે એ જવાબ જોઈ લેવો. હવે અહીંયા તફાવતના 2 મુદ્દા લખવાના છે, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી. તો કાર્બોહાઈડ્રેટ્સમાં જોઈએ તે આપણને ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા ધાન્યોમાંથી, ગોળ અને ખાંડ જેવા ગળ્યા પદાર્થોમાંથી મળે છે. ચરબી તે આપણને દૂધ, ઈંડા, માંસ, મગફળી, તલ, મગફળીનું તેલ તેમજ અન્ય તેલમાંથી મળે છે. કાર્બોહાઈડ્રેટ્સમાં તે આપણા આહારનો ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે અને ચરબી તે આપણા આહારની સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. બીજું છે વિટામિનો અને ખનિજ તત્વો. તેઓ શરીરને રોગોથી રક્ષણ આપે છે. ખનિજ તત્વો તેઓ શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. તેઓ સારી દ્રષ્ટિ, હાડકાં, દાંત અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ખનિજ તત્વો તેઓ શરીરના રુધિર, હાડકાં, દાંતના બંધારણમાં ઉપયોગી છે. વિટામિન સી તે ખાટા ફળોમાંથી મળે છે. વિટામિન ડી તે દૂધ, ઈંડા, માંસ, માછલી અને સૂર્યના કોમળ કિરણોમાંથી મળે છે. તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. તેની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. જોડકા જોડો. વિટામિન એ તો બી આવશે રતાંધળાપણું. વિટામિન B1 એટલે આવશે બેરી. વિટામિન સી એટલે આવશે સ્કર્વી. વિટામિન ડી એટલે આવશે સુક્તાન, જેને રિકેટ્સ પણ કહેવાય છે. 11 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. આપણા આહારમાં રહેલા પોષક તત્વોના નામ આપો અને દરેકના સામાન્ય કાર્યો લખો. તો અહીંયા સંપૂર્ણ જવાબ આપ્યો છે કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, વિટામિનો અને ખનિજ તત્વો, પાચક રેસા, પાણી. તો આ 6ના સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યા છે. ટૂંક નોંધ લખો. મિલેટ્સ તો આ નાના કદના પૌષ્ટિક અનાજ છે. જુવાર, બાજરી, રાગી, સામો આ બધું. તો એના વિશે સંપૂર્ણ ટૂંક નોંધ અહીંયા આપી છે. ત્રીજું છે ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે. પરંપરાગત રાંધણ પદ્ધતિઓ અને આધુનિક રાંધણ પદ્ધતિઓ એ આપી છે અહીંયા. અને લાસ્ટમાં અહીંયા પ્રવૃત્તિઓ આપી છે. આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. તો અહીંયા સાધન સામગ્રી, ખાદ્ય પદાર્થો અને નીચે પદ્ધતિ, પછી અવલોકન અને નિર્ણય, આ બધું જ અહીંયા આપ્યું છે. બીજું છે આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી. તો એની અંદર સાધન સામગ્રી, કાગળ, પથ્થરનો ટુકડો, પછી ખાદ્ય પદાર્થો, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય એ બધું આપ્યું છે. ત્રીજું છે આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી. તો સાધન સામગ્રી, ડ્રોપર, કસનળી, ખલદસ્તો, કોપર સલ્ફેટનું દ્રાવણ, NaOHનું દ્રાવણ. ખાદ્ય પદાર્થો એ આપેલા છે. હવે પદ્ધતિ એ પણ સંપૂર્ણ અહીંયા આપેલી છે. અવલોકન અને નિર્ણય એ પણ અહીંયા આપેલું છે, જોઈ લેવું. તો આ રીતના જો સંપૂર્ણ મિત્રો આપણે ધોરણ 6 વિજ્ઞાન ત્રીજા પાઠની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. અને મિત્રો આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી લઈ લેવી. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો એ તમે કોમેન્ટ કરીને કહી શકો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.